હે સર્વજ્ઞ, આર્ય શાસ્ત્રોના આ ઉપદેશ કયા કારણોથી ખરો છે તે આપ ઈશ્વરને તો અજાણ્યો નથી જ, તેથી આપને અર્થે નહીં પણ આ વિષયમાં શંકાશીલ આ કાળના અનેક સામાન્ય મતિના મનુષ્યોને અર્થે આ કારણોથી કેટલાક કારણો આજના પત્રમાં હું આપના આગળ નિવેદન કરવાનું જે સાહસ કરું છું તેને માટે આપ ક્ષમા સાગર મને ક્ષમા કરશો. સ્ત્રીઓને પોતાના પતિમાં પરમેશ્વર બુદ્ધિ રાખવાનો આર્ય શાસ્ત્રોના આગ્રહથી જે ઉપદેશ આપે છે તે આપવામાં એક પક્ષથી જેમ સ્ત્રીઓનું અસાધારણ કલ્યાણ થવાનો સંભવ ઉત્પન્ન થાય છે એ વાર્તાને આધ્યાત્મશાસ્ત્રમાં નિગૂઢ તત્વોને ન જાણનાર આજનો કેળવાયેલો વર્ગ ન જાણે કેમ આશ્ચર્ય જેવું નથી, કારણ કે ભૌતિક શાસ્ત્રનું નિરંતર પરિશીલન કરનારને આધ્યાત્મશાસ્ત્રના રહસ્ય સહજ સ્પષ્ટ થવા સંભવ નથી. આજનો કેળવાયેલો વર્ગ ઈશ્વર શું છે એ લેશ પણ ન જાણવા છતાં પતિને સ્ત્રીએ ઈશ્વરમય ગણવો એ વચન સાંભળી ભડકી ઉઠે છે. 2 હાથ અને 2 પગવાળો તથા અલ્પ સામર્થ્ય અને અલ્પ જ્ઞાનવાળો મનુષ્ય ઈશ્વરસમ સી રીતે હોય તે તેમની બુદ્ધિમાં ઉતરી શકતું નથી, અને તેથી જ આર્ય ઋષિમુનિઓને મિથ્યા પુરુષોનું મહત્વ વધાર્યું છે અને સ્ત્રીઓને હલકી ગણી પોતાના પતિને ઈશ્વર ગણવાની આજ્ઞા બળાત્કારથી તેમને માથે ઓઢાડી દીધી છે એમ તેઓ માને છે. પરંતુ આધ્યાત્મશાસ્ત્રનો અભ્યાસ ન કરવાથી જ તથા તેના રહસ્યને તત્વિત પુરુષો પાસેથી જાણવાનો પ્રયત્ન ન સેવવાથી જ પૂર્વના ઋષિઓનો સ્ત્રીઓને આવી આજ્ઞા કરવામાં કેટલોક કલ્યાણકાર હેતુ હતો અને તેમને સ્પષ્ટ થતું નથી. આધ્યાત્મશાસ્ત્ર જેમ આર્ય પ્રજાના હાલમાં વહેમ જેવા ગણાતા અનેક આચાર વિચારથી નિર્દોષાતા તથા કલ્યાણ કરાતા સિદ્ધ કરે છે, તેમ સ્ત્રીએ પતિને ઈશ્વરતુલ્ય ગણવાની આર્ય શાસ્ત્રો જે આજ્ઞા કરે છે તેમાં કેટલીક નિર્દોષતા તથા કલ્યાણકારિકતા રહેલી છે તે પણ સિદ્ધ કરે છે. આધ્યાત્મશાસ્ત્ર ડીડિંગ વગાડીને કહે છે કે આખું જગત પરમેશ્વર સ્વરૂપ છે, પરમેશ્વર પોતે જ આ જગત રૂપે ભાસે છે અને એમ હોવાથી જગતને અથવા જગતમાં કોઈ પણ પ્રાણી પદાર્થને પરમેશ્વર રૂપે જોનાર અયોગ્ય પ્રવૃત્તિ કરતો નથી પણ યોગ્ય પ્રવૃત્તિ જ કરે છે. આમ હોવાથી એક મનુષ્યમાં કોઈ અન્ય મનુષ્ય ઈશ્વર બુદ્ધિ કરે તો તેમાં તે મોટું પાપ કરે છે એવું કંઈ જ નથી. ભૌતિક શાસ્ત્રના સિદ્ધાંતો પ્રમાણે આ જગતના સ્થૂળ સૂક્ષ્મ પદાર્થોમાં પરમાણુના ભિન્ન ભિન્ન પ્રકારના સંયોગોથી રચાય છે એમ જાણનાર કોઈ મનુષ્ય પ્રત્યેક પદાર્થમાં પરમાણુ વિના બીજું કશું જ નથી એમ માને તો તેનામાં તે માનવાને બુદ્ધિમાનોનો જેમ નિર્દોષ ગણે છે, તેમ આધ્યાત્મશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે પરમેશ્વર જ જગતરૂપ ભાસે છે એમ જાણનાર આર્ય ઋષિઓ હેતુ પરત્વે સ્ત્રીઓને પોતાના પતિમાં ઈશ્વર બુદ્ધિ કરવાની આજ્ઞા કરે તો તેમાં બુદ્ધિમાનોએ દોષ કરવાનું શું પ્રયોજન છે તે સ્પષ્ટ થતું નથી. પરંતુ આખું જગત ઈશ્વર રૂપ છે એટલા માટે જ સ્ત્રીઓએ પોતાના પતિમાં ઈશ્વર બુદ્ધિ ધરવાથી શાસ્ત્રકારોએ આજ્ઞા કરી છે એમ કંઈ નથી. એ આજ્ઞા કરવામાં તેમનો હેતુ જુદો જ છે અને તે એ છે કે ગૃહસ્થ આશ્રમને સર્વોત્તમ પંક્તિનો કરવો, અર્થાત પતિ અને પત્ની ઉભયને સર્વોત્તમ આરોગ્યવાળા, સર્વ પ્રકારના ઉત્તમ સદ્ગુણોવાળા, સર્વ પ્રકારના ઉત્તમ વિદ્યાવાળા, સર્વ પ્રકારના ઉત્તમ વિભાવવાળા અને પરિણામમાં સર્વ પ્રકારના ઉત્તમ અદિત્વ અને દિવ્ય બળવાળા કરી મૂકવા અને પતિના યથાર્થ
ઈશ્વર બુદ્ધિ કરવાથી આ સર્વ પ્રકારના ફળ જેટલી સુગમતાથી સધાય છે તેટલી સુગમતાથી અન્ય કોઈ પણ પ્રકારે સધાતા નથી જ. એ જ્યાં જ્યાં પતિના યથાર્થ ઈશ્વર બુદ્ધિ થાય છે ત્યાં ત્યાં ઉપરોક્ત ફળના પ્રાદુર્ભાવથી અનેકવાર સિદ્ધ થઈ ચૂક્યું છે. પ્રિય પતિ, અનેક પુરુષો શંકા કરે છે કે પતિમાં ઈશ્વર બુદ્ધિ કરવાથી આ સર્વ ફળ સી રીતે થવા સંભવ છે, પરંતુ આ સ્થળે આધ્યાત્મશાસ્ત્ર આગળ આવે છે અને છાતી કાઢીને કહે છે કે પતિમાં ઈશ્વર બુદ્ધિ કરવાથી આ સર્વ ફળ સર્વોત્તમ પ્રકારે પ્રાપ્ત સંભવ છે. આધ્યાત્મશાસ્ત્રમાં એ એક સિદ્ધાંત છે કે જ્યાં જે ગુણનું ભાન ન થતું હોય ત્યાં તે ગુણનો આરોપ કરવાથી અને તે આરોપને દીર્ઘકાળ નિભાવી રાખવાથી પરિણામમાં તે ગુણનું ભાન ત્યાં થાય છે. અપિતુ ગણવાનું ભાન થતું નથી, પરંતુ અણિગમાં ગણ પણ છે અને દ્રઢ પણ કોઈ પદાર્થ માન્ય છે, તો તે અભ્યાસના પરિપક્વમાં અફીણમાં પણ ગળપણનું ભાન તેને થયા વિના રહેતું નથી. આ વાર્તાને સામાન્ય મતિના મનુષ્યો ખોટી છે એમ કહી હસી કાઢશે, પણ જેમને થોડા વર્ષો થયા ખેડાયેલા હિપ્નોટિઝમની સ્થિતિમાં મુકાયેલો કોઈ પણ મનુષ્ય પાણીને દૂધ ગણી લે છે, દૂધને દારૂ ગણી લે છે અને ઠંડા પદાર્થોને ઉષ્ણ અને ઉષ્ણ પદાર્થોને ઠંડા ગણી લે છે, અને એ જ પ્રમાણે જેને બીજા મનુષ્યો જુદે પ્રકારે જોતા તથા માનતા હોય છે તે જ પદાર્થોને તે મનુષ્ય તેથી જુદી જ પ્રકારે જુએ છે તથા માને છે. એટલું જ નહીં, પણ તે પદાર્થોનો સર્વ વ્યવહાર પણ પોતાના માનવા પ્રમાણે જ તે કરે છે. અર્થાત સાકરને અફીણ માણવાથી સાકરનો ગાંગડો મોંમાં મૂકતા જ તે મોંમાં અત્યંત કઠાણું કરી થૂથું કરી મૂકી નાખે છે, અને અફીણને સાકર માનવાથી તે મુખમાં પ્રતિવાળમાં ભાવપૂર્ણ તેને ખાય છે, અને આમ થવામાં કારણ માત્ર સાકર એ અફીણ જ છે અને અફીણ એ સાકર જ છે એવો તેના અંતઃકરણમાં ઊંડા ભાગમાં દ્રઢ નિશ્ચય થઈ ગયો હોય છે. આ સર્વ કહીને કહેવાનું તાત્પર્ય એ છે કે મનમાં માનવાથી પદાર્થોના મૂળ ગુણધર્મને ગમે તે હોય તો પણ તે માનનારને તેના માનવા પ્રમાણે બદલાવાયેલા ગુણધર્મનું ભાન થાય છે. વિરોધીઓ શંકા કરશે, અને આ મનુષ્ય 2 તોલા અફીણ ખાશે તો નહીં મરે. ઉત્તરમાં જણાવવાનું કે ના, નહીં જ મરે. હિપ્નોટિઝમના પ્રયોગ કરનારે આવા સેંકડો પ્રયોગો કરી જોયા છે. શુદ્ધ જળ આપીને તે વિષ છે અથવા મધ છે એવું દ્રઢપણે મનાવવાથી જળ પીનાર શરીરમાં વિષના અથવા મધના પાનથી તથા સર્વ ચિહ્નો પ્રગટ થયેલા અનુભવમાં આવ્યા છે, અને ખરેખરો મધ અથવા વિષ આપવા છતાં તે જળ છે એવું માનવાથી કોઈ પણ ચિહ્ન ન પ્રગટે અનેકવાર અનુભવવામાં આવ્યું છે. અર્થાત મનનો આરોપ અથવા મનની ભાવના પદાર્થોના ગુણધર્મને ફેરવવામાં સમર્થ છે, એમાં કશો જ સંશય નથી. કયા શ્રદ્ધાવાન આસ્તિક પુરુષો નથી જાણતા કે પાષાણ અથવા ધાતુની મૂર્તિ પણ ઈશ્વરનો દ્રઢ આરોપ થતાં ઈશ્વર રૂપે પ્રતીત થઈ ઈશ્વરના સર્વ સામર્થ્યને નથી પ્રતીત કરતી. ભક્તિહીન મનુષ્યો મોંના ગમે તેવા ફડાકા મારે તેની મૂર્તિની યથાર્થ ઉપાસના કરનારને ફળ નથી મળતું, અથવા આજે નથી મળતું એમ શું સિદ્ધ થઈ શકશે? અસંખ્ય પ્રસંગોમાં મૂર્તિમાં ઈશ્વરનો યથાર્થ આરોપ કરવાને ઈશ્વર પ્રત્યક્ષ જણાય છે, અને આજે પણ જ્યાં જ્યાં યથાર્થ આરોપ થાય છે ત્યાં પ્રત્યક્ષ જણાય જ છે. આરોપ વડે, અન્ય શબ્દોમાં કહીએ તો મનની યથાર્થ ભાવના વડે
જળ પદાર્થો પણ પોતાના પ્રસિદ્ધ ગુણ પ્રમાણે ગુણધર્મ બદલે છે તથા ચૈતન્ય ઈશ્વર પણ તેમાં પ્રતીત થાય છે, તો યોગ્ય ભાવના સચેતન મનુષ્ય પ્રાણીના પ્રસિદ્ધ ગુણધર્મને બદલે એમાં શું આશ્ચર્ય છે? અનેક બુદ્ધિવાન બાળકો મા બાપની તથા શિક્ષકોની અયોગ્ય ભાવના વડે મૂર્ખ તથા જળમતી રહ્યાના અનેક જળમતી રૂપે પ્રસિદ્ધ બાળકો મા બાપની તથા શિક્ષકોની યોગ્ય ભાવના વડે બુદ્ધિવાન વિદ્વાન તથા સદ્ગુણી નિવડવાના હજારો ઉદાહરણો શોધવાને જડે તેમ છે. કોઈ પણ રોગ વિનાના સેંકડો મનુષ્યો હું રોગી છું એમ માનવા માત્રથી રોગના ભોગ થઈ પડેલા અને પરિણામે મરણ પામેલા છે, અને જેને બચવાની સર્વ મનુષ્યોને આશા મૂકેલી એવા સેંકડો મનુષ્યો મારો રોગ મટી ગયો અને હવે હું સ્વસ્થ જીવીશ એવું માનવા માત્રથી મનુષ્યના મુખમાંથી ઉઘરેલા અનેક સુદૃઢ આરોગ્યને પામેલા છે. હે ઈશ્વરરૂપ પ્રિયપતિ, આ આખું જગત મનની કલ્પના વડે થયેલું છે, અને તેથી કરીને એક પ્રકારની કલ્પના વડે પ્રગટ થયેલા ગુણધર્મો તેની વિરોધ પ્રકારની પ્રબળ કલ્પના વડે અવશ્ય ફેરવી શકાય છે. જે અગ્નિ સર્વને દઝાડે છે તે જ અગ્નિ મનથી પ્રબળ ભાવના વડે યોગીને શીતળ જળ જેવો પ્રતીત થાય છે, અને જે જળ શૈત્ય ઉત્પન્ન કરવાના પોતાના સ્વભાવ વડે અન્ય મનુષ્યને તેમાં લાંબો કાળ બેસી રહેવાની શરદી કરે છે, તે જ જળ મનની પ્રબળ ભાવના વડે યોગીને કિંચિત પણ બાંધ કરતું નથી. હે યોગવતી સ્વામીન, આ હિમાલય પ્રકૃત મનુષ્યને જેની પેલી પાર ન જઈ શકાય એવો અભેદ પરમાણુનો સમૂહ ભાસે છે, પરંતુ તે જ હિમાલય યોગ્યોને મનની પ્રબળ ભાવના વડે વાયુની જેમ પક્ષીઓ સ્વરૂપે ગતિ કરે છે તેમ સુખપૂર્વક ગતિ કરી શકાય તેવો ઘન છતાં પેલો ભાસે છે. સુગંધવાને નાખવા માટે ઉણ્ય તેલનું કઢાતું શીતળ થઈ જવું, મીરાબાઈને પાન કરવા માટે અપાવેલું વિષ્ણુ અમૃત થઈ જવું એ આદિ ચમત્કારો જેવા મનાતા અનેક દ્રષ્ટાંતો મનના સામર્થ્યની મંદમતી પણ ભાન કરાવે એવી ગગનમાં ઉડતી વિજય પતાકાઓ છે. અણિમા, મહિમા, લધિમા, ગરિમા, ઈશિતા, પ્રાપ્તિ, પ્રાકામ્ય અને વસિતા એ અષ્ટસિદ્ધિઓ અન્ય કંઈ જ નથી પણ ભાવ નાના ક્રમે વૃદ્ધિને પામેલા પ્રૌઢ વૃક્ષને લાગેલા સુરમ્ય પરિપૂર્ણ સ્વાદુફળ છે. ભાવના કહો, ભક્તિ કહો, ઉપવાસો કહો, નિધિ ધ્યાસન કહો, ધ્યાન કહો, તત્વનિષ્ઠા કહો, યોગ કહો, ફાવે તે કહો, પણ તે સર્વ મનની અમુક સ્થિતિને જ સૂચવે છે, અને તે સ્થિતિ એવી છે કે જે કીટને બ્રહ્મપદે સ્થાપે છે, જીવને શિવ બનાવી મૂકે છે, મરણ ધર્મ વાળાને અજરા અમર કરી દે છે. સ્વપ્નમાં સામાન્ય મતિના માણસો જેને અશક્ય અને અસંભવિત માને છે તે સર્વ તે કરી શકે છે. પ્રિય પ્રભુ, મનને આ પ્રમાણે જ્યારે કશું જ અશક્ય નથી, તો પછી મનુષ્યની સ્થિતિમાંથી પરમેશ્વરની સ્થિતિમાં પોતાના પ્રિય પતિને પોતાની ભાવનાના બળથી આપણે એ કુળવતી પ્રેમાળ પત્નીને શી રીતે અશક્ય હોય? પ્રત્યેક ગૃહસ્થાશ્રમના પુરુષો પોતાની સ્વધર્મનિષ્ઠ, નિર્મળ, અંતઃકરણવાળી તથા પ્રેમની મૂર્તિ ધર્મપત્નીની નિરંતર થતી ઉચ્ચ ભાવના વડે પરમેશ્વર રૂપ થાય તથા સ્ત્રીઓ પણ પતિના તન્મયતા વડે પરમેશ્વરમય થઈ જ રહે તેવો મહાકલ્યાણકારક ઉચ્ચ આશય લક્ષ્યમાં રાખીને સ્ત્રીઓને પોતાના પતિના ઈશ્વર બુદ્ધિ કરવા શાસ્ત્રોએ આજ્ઞા કરેલ છે. પરંતુ પૂર્વે કહ્યું તેમ તેનું રહસ્ય ન સમજવાથી જ હાલના સુધારાવાળાઓને બ્રાહ્મણો
ને સ્વાર્થી, પક્ષપાતી વગેરે અનેક નિષ્કલંકી વિષયોવાળા ગણેય આપે છે અને ઓછું ખેદન કરે છે. અભાવમાં ભાવની કલ્પના કરી એ કદાચ નિરર્થક પરિશ્રમ રૂપ ગણાય, પણ ભાવમાં જ ભાવની કલ્પના કરવી એ ફળપ્રદ કેમ ન થાય એ સ્પષ્ટ થતું નથી. મનુષ્ય પરમેશ્વર રૂપ ન હોય તો તેમાં પરમેશ્વર રૂપ હોવાની કરેલી ભાવના પરમેશ્વર રૂપ છે જ એ સ્પષ્ટ છે. પણ જ્યારે તે પરમેશ્વર રૂપ છે એમ એકલા આર્ય વર્તમાં જ ધર્મ સ્થાપકો એમ મહાપુરુષો કહે છે એમ નથી, પણ પ્રાચીન અને અર્વાચીન સર્વ દેશના અને સર્વ કાળના ધર્મ સ્થાપકો અને મહાપુરુષો તે જ પ્રમાણે વર્તે છે. અને હાલ તે પોતાને જે જીવરૂપ માને છે તે માત્ર અજ્ઞાનથી અથવા ભ્રાંતિથી જ માને છે. તો પછી તે ભ્રાંતિને અને અજ્ઞાનને પોષવાને બદલે તેને તોડવાને સ્ત્રીએ પોતાના પતિમાં પરમેશ્વર વૃદ્ધિ કરવી એ મહાપાપ છે એમ કહેવું એ કેટલું વિચારહીન કથન છે એ સહજ સ્પષ્ટ થાય એમ છે. હે જ્ઞાનીઓના અલંકાર સ્વરૂપ સ્વામીન, મનુષ્યોને કેળવવાના, તેમના અપલક્ષણો છોડવાના અને તેઓ જે સ્થિતિમાં હોય તેના કરતાં ઊંચી સ્થિતિમાં તેમને આણવામાં અનેક ઉપાયો અને અનેક બુદ્ધિમાન મનુષ્યો વર્ણે છે. અને તે સર્વ ઉપાયો થોડે ઘણે અંશે સફળ થયા પણ જણાય છે. તથાપિ તેમને કેળવવાનો, તેમના દુર્ગુણો છોડવાનો અને તેમને અભયદૂય કરવાનો, તે મનુષ્યના ઉચ્ચ ભાવના કરવી એના જેવી કદી નિષ્ફળ ન જાય એવો સફળ ઉપાય અન્ય એકેય નથી. એક દારૂના કે તમાકુના અફીણના વ્યસનીને તે છોડાવવા માટે તે વ્યસનનો સેંકડો નુકસાનો આપણે વર્ણી બતાવીએ. તેથી તે વ્યસનને છોડવા તે જેટલો તત્પર થાય છે તેના કરતાં એકાંતમાં બેસી તે મનુષ્યના આત્મ પ્રતિ દ્રષ્ટિ સ્થાપી મન વડે જ તેને કહ્યા કરીએ કે તમે તો કદી દોષ ન કરો એવા નિર્મળ આત્મા છો, તમારામાં વ્યસનોનો ત્રિકાળ અભાવ છે, તમારામાં તે જીવવાનું પૂર્ણ સામર્થ્ય છે, તમે વિશુદ્ધ દોષરહિત હોવાથી હવેથી કદી જ આ દારૂ કે તમાકુ કે અફીણ જેવા દુષ્ટ વ્યસને ઓળે પણ ઊભા નહીં રહો. અને એવા જ ભાવના વાક્યો પ્રેમ વડે એકાગ્ર થઈ તેના આત્મ પ્રતિ નિત્ય એકાદ ઘટિકા કહ્યા કરીએ તો અધિક તત્પર થાય છે અને અલ્પ સમયમાં તે વ્યસન કોઈના સાક્ષાત બોધ વિના પણ છોડે છે. એથી ઉલટું સાક્ષાત બોધ ઘણી વખત એકબીજાના મન ઊંચા કરી નાખે છે અને બોધ આપવા કરેલો શ્રમ નિષ્ફળ જાય છે. વનમાં મહાપુરુષોના આશ્રય સમીપ નિવાસ કરતા સિંહ, વ્યાઘ આદિ હિંસક પશુઓને હિંસા ત્યજી અહિંસક થવા શું કોઈ સાક્ષાત બોધ આપે છે? નહીં જ. મહાત્માઓની સર્વબુદ્ધિરૂપ મુખ ઉપદેશ જ પશુઓને અહિંસક સ્વભાવ ત્યજાવે છે. શુદ્ધ બ્રહ્મમાં અશુદ્ધની ભાવના કરવી એ મોટામાં મોટું પાપ છે. અને આજે મનુષ્યનો મોટો ભાગ દુઃખી જોવામાં આવે છે તેનું કારણ આ અયોગ્ય ભાવના છે. તેઓ શુદ્ધ જોવાના અભ્યાસને કદી જ સેવતા નથી, પરંતુ નિરંતર જેમાં તેમાં ખોટું જ જોવામાં અભ્યાસ સેવે છે. ફલાણો લુચ્ચો, ફલાણો ચોર, ફલાણો દુષ્ટ છે, આવી ને આવી જ ભાવનાઓને તેઓ દ્રઢ કર્યા કરે છે અને તેના પરિણામમાં જગતમાં લુચ્ચાઈને, ચોરીને અને દુષ્ટતાને વધારે છે. જ્યારે સ્વપ્નમાં પડેલા મનુષ્યને તેની કલ્પના પ્રમાણે જ બધું જણાતું હોય તો પછી મનુષ્યને પોતાના સ્ત્રી, પુત્ર આદિ માંદા પડવાની કે મરી જવાની અથવા પોતાને સાપ કરડવાથી
અથવા પોતાનું ઘર બળવાની અને એવી સેંકડો દુઃખદપ્રદ કલ્પનાઓ કરવી ઘટિત છે કે પોતાને સર્વ સદ્ગુણથી યુક્ત સ્વરૂપવાન પતિવ્રતા સ્ત્રી પ્રાપ્ત થવાથી, વિદ્યા ગુણથી યુક્ત પુત્રો પ્રાપ્ત હોવાથી, સદૃઢ આરોગ્ય પ્રાપ્ત હોવાની અને ઉત્તમ વિદ્યા જ્ઞાન ઐશ્વર્ય આદિ પ્રાપ્ત થવાની કલ્પના કરવી યોગ્ય છે. જ્યારે કલ્પના પ્રમાણે જ થતું હોય ત્યારે તો ઉત્તમ કલ્પનાઓ જ કરવી યોગ્ય છે એમ પ્રત્યેક બુદ્ધિમાન કહ્યા વિના રહેશે જ નહીં. અને તો પણ મન એવં મનુ દુઃખ અને સુખનું કારણ આ જગતમાં મનુષ્યની કલ્પના જ છે. આખું જગત મનની જ કલ્પના માત્ર છે. કલ્પના વિના આ જગતમાં દુઃખ સુખ આપનાર બીજો કોઈ જ હેતુ નથી. એવા સેંકડો વાક્યો ગંભીર મુખમુદ્રા કરી મહાપંડિતને પેઠે બોલનાર અસંખ્ય બુદ્ધિમાનો ફલાણું આવું ખરાબ છે અને ઢીકણું આવું ખરાબ છે, અમુક અનુચિત છે અને અમુક અત્યંત હાનિને કરનાર છે એવી પોતાની કલ્પનાના અનેક જન્મથી ગૂંથેલા હાથીના પગ જેવા જાડા દોરડાને પ્રતિક્ષણે પાછા નવી નવી અયોગ્ય કલ્પનાના તંતુઓને જોડી વધારે જાડા અને જાડા કરતા જાય છે. અરે જે મૃગજળથી ભરેલું સરોવર જ્ઞાન દ્રષ્ટિથી થતું નથી તે સરોવર પગથિયા વિના બહુ ખરાબ દેખાય છે. તેના ઘાટ ઉપર વૃક્ષો નથી માટે ઉષ્ણકાળમાં સ્નાન કરવાને બહુ જ ત્રાસ પડે એમ છે. એ વગેરે વિચારોથી વૃક્ષો તમે તમારા હૃદયને શા માટે સંતાપ આપો છો? બ્રહ્મદ્રષ્ટિ જ જો સાચી છે અને તે જ જો કર્તવ્ય છે તો પછી શા માટે વ્યવહાર દ્રષ્ટિને આટલી બધી પ્રધાનતા આપો છો? પ્રિય પતિ, બ્રહ્મદ્રષ્ટિનું પ્રતિપાદન કરનાર માટે પત્ર લખતા આવેશમાં આવી જવું ઘટતું નથી. તથાપિ બોધ નીતિમનનો એ આવેશ હેતુરૂપસર છે. એ આપ વ્યવહારદક્ષ ધર્મજ્ઞે જણાવ્યું નથી જ. બ્રહ્મનિષ્ઠ વ્યવહારને બગાડે છે એવું બ્રહ્મદ્રષ્ટિનો અભ્યાસ જેમણે આગ્રહથી કદી સેવ્યો નથી એવા દ્રષ્ટિવાળા પુરુષ ભલે કહે પણ એને સ્ત્રીઓને તો પોતાના પતિમાં ઈશ્વર બુદ્ધિ કરીને અનાદિકાળથી સિદ્ધ કરી આપ્યું છે કે ગૃહસ્થાશ્રમમાં સ્ત્રીએ પોતાના પતિમાં એક નિષ્ઠાથી ઈશ્વર બુદ્ધિ કરી તે ગૃહસ્થાશ્રમમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષોમાં સર્વોત્તમ પ્રકારે સિદ્ધ થાય છે. હે સર્વવિદ, આપને તો આ વિષયમાં હવે શંકા થવી સંભવતી જ નથી, પરંતુ પેલા સુધારાવાળાઓ વારંવાર શંકા કરે છે કે જ્યારે સ્ત્રીએ પતિના ઈશ્વર બુદ્ધિ ધરવાથી આટલું મોટું ફળ થાય છે ત્યારે પતિ જ પોતાની સ્ત્રીમાં ઈશ્વર બુદ્ધિ કરે તો તેવું મોટું ફળ કેમ નહીં થાય? અને ઉપરના સિદ્ધાંત પ્રમાણે થાય એવું કહ્યા વિના છૂટકો જ નથી. તો પછી સ્ત્રીમાં પતિને ઈશ્વર બુદ્ધિ ધરાવવાની આજ્ઞા ન કરતા સ્ત્રીએ પતિમાં ઈશ્વર બુદ્ધિ કરવાની આજ્ઞા કરવાનું શાસ્ત્રકારોનું શું પ્રયોજન? શું એવી આજ્ઞા કરીને તેઓએ પોતે પુરુષ હોવાથી પુરુષોને પક્ષપાત નથી કર્યો? અને બિચારી સ્ત્રીઓને હલકી ગણીને તેમને પુરુષોનું અસાધારણ દાસત્વ ઉઠાવવાની ન પડી શકે એવી આજ્ઞા કરીને ખૂંદી નથી નાખી? હે સદ્વિવેક પતિ, પ્રતિપક્ષીના આ શંકા વિશ્વના સ્વરૂપવાન અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. પુરુષ જે કાર્ય કરી શકે છે તેવા સઘળા જ કાર્યો સ્ત્રી પણ કરી શકે છે, અથવા સ્ત્રી જે કાર્યો કરી શકે છે તેવા સઘળા કાર્યો પુરુષ કરી શકે છે એ સર્વદા શક્ય હોતું નથી. બકરી દૂધ આપી શકે પણ બકરાથી પણ તેમ થઈ શકે છે? એ માનવું એ સ્ત્રી અને પુરુષના ભેદના સ્વરૂપના અજ્ઞાનને જ સૂચવે છે. સ્ત્રીના શરીર, મન
વગેરે બંધારણ એક પ્રકારનું છે અને પુરુષનું શરીર, મન વગેરે બંધારણ તેથી જુદા પ્રકારનું છે. સમાનતા કોઈ અંશમાં એ છે ખરું, અને એ જ અંશમાં સમાનતા છે કે અંશમાં તેઓ સરખા કાર્યો કરી શકે પણ ખરું છે. તથાપિ ઉભયના અવસરમાં પણ ઘણી, અને તેથી બંને એક જ પ્રકારના કાર્યો કરવા યોગ્ય નથી. સ્ત્રીમાં જ્યારે કોમળતા, માર્દવ, પ્રેમ, સૌંદર્ય વગેરે પુરુષ કરતાં અધિક પ્રમાણમાં છે, ત્યારે પુરુષમાં કઠિનતા, બળ, વીરત્વ વગેરે સ્ત્રી કરતાં અધિક હોય છે. પુરુષમાં જ્યારે બુદ્ધિનું બળ વધારે છે, ત્યારે સ્ત્રીમાં અંતર્જ્ઞાન અધિક છે. પુરુષમાં જ્યારે પિતા ધર્મને પાળવાની યોગ્યતાવાળો છે, ત્યારે સ્ત્રી માતૃધર્મને પાળવાની યોગ્યતાવાળી છે. પુરુષ જ્યારે બીજકને વાવનાર છે, ત્યારે સ્ત્રી બીજકને પોષનાર તથા વૃક્ષરૂપે ઉછેરનાર છે. આમ ઉભય સ્વભાવથી જ ભિન્ન ભિન્ન ગુણધર્મવાળી હોવાથી પતિમાં ઈશ્વર બુદ્ધિ કરવાને સ્ત્રીએ જેટલી યોગ્યતાવાળી છે, તેટલો સ્ત્રીમાં ઈશ્વર બુદ્ધિ કરવા માટે પતિ યોગ્યતાવાળો નથી. એમ જાણી સર્વત્ર ઋષિ મુનિઓએ સ્ત્રીને જ પતિમાં ઈશ્વર બુદ્ધિ કરવાની આજ્ઞા કરી છે. સ્ત્રીનું અંતઃકરણ પ્રેમની સાક્ષાત મૂર્તિ હોવાથી, નિરંતર તે ઘરમાં રહેતી હોવાથી અને તેનો ઉદ્દેશ અને લક્ષ્ય પતિરૂપ મન્ય બિંદુમાં એકત્ર થયેલા હોવાથી તે પોતાના પતિમાં ઈશ્વર બુદ્ધિ જેવી ઉત્તમ રીતે સાધી શકે છે. તેવી ઉત્તમ રીતે પુરુષ સ્ત્રી કરતાં ન્યૂન પ્રેમ નિયુક્ત હૃદયવાળો હોવાથી, વ્યવહાર સિદ્ધ અર્થે નિરંતર ભટકતો રહેતો હોવાથી તથા તેના ઉદ્દેશ અને લક્ષ્ય સ્ત્રીરૂપ મધ્યબિંદુમાં ન રહેતા તેમનો પરિધ પ્રતિદિન અધિક ને અધિક વિસ્તારવાળો થતો હોવાથી તે સ્ત્રીમાં ઈશ્વર બુદ્ધિ સાધી શકે એમ નથી. વળી પુરુષ કરતાં સ્ત્રી અધિક સ્વામર્થપણ કરનાર સામર્થવાળી હોવાથી, ઓછા કૃતર્કશીલ અંતઃકરણવાળી હોવાથી, અદ્રષ્ટ વિષયોમાં અધિક શ્રદ્ધાવાળી હોવાથી પૂર્વોક્ત ભાવમાં કરવાને પુરુષ કરતાં તે અધિક યોગ્ય છે. આ વગેરે અનેક વિચારોથી પતિમાં ઈશ્વર બુદ્ધિ કરવા સ્ત્રીને શાસ્ત્રકારોએ આજ્ઞા કરી છે. કઈ પુરુષમાં પક્ષપાત બુદ્ધિથી કરી છે એમ લેશ પણ નથી. વળી સ્ત્રીએ આવી આજ્ઞા કરીને તેઓને પુરુષો કરતાં શાસ્ત્રકારોને હલકી ગણી છે, એવો જે આરોપ કેટલાક મનુષ્યો અણસમજ જાણીને મૂકે છે, તે પણ યોગ્ય વિચારવાથી બરાબર નથી. સ્ત્રીઓને શાસ્ત્રકારોએ હલકી ગણી જ નથી, પણ ગૃહસ્થાશ્રમની અધિષ્ઠાત્રી દેવી તરીકે તેમને સર્વદા બહુમાન અને રક્ષણને જ પાત્ર ગણી છે. શાસ્ત્રમાં સ્થળે સ્થળે ગૃહસ્થાશ્રમને સર્વ આશ્રમોનો શિરોમણી આશ્રમ તથા ચતુર્વિધ પુરુષોને સત્વરે સધાવી આપનાર યોગ્ય ગણ્યું છે. એ જ ગૃહસ્થાશ્રમની અધિષ્ઠાત્રી દેવતા જે સ્ત્રી તેના અસાધારણ મહત્તાને સિદ્ધ કરનાર પ્રબળ પ્રમાણ છે, તે ઘરમાં સ્ત્રીઓને સમાન મળતું નથી. તે ઘરમાં યમદૂતોને અર્થાત જગતમાં ગણાતું મોટામાં મોટું દુઃખ જે મરણ, તે નિવાસ કરવાનું સ્થાન વર્ણી શાસ્ત્રકારોએ સ્ત્રીઓને હલકી ગણી છે. એવું આ વિચાર ભરેલું કદાચ વચન વધવાનું કોણ સાહસ કરશે? પ્રિય પતિ, મૂળ પ્રસંગથી સહજ આડા ઉતરી જવા માટે ક્ષમાની પ્રાર્થના કરીને હવે આ વિસ્તારવાળા પત્રનો ઉપસંહાર કરવાની રજા માંગુ છું. હે પ્રણેશ, પૂજ્ય ગુરવી શ્રીમતી સાવિત્રીબાઈએ યોગ્ય ભાવનાથી ઉત્તમ ગુણધર્મો પ્રગટે છે એવો માત્ર શબ્દબોધ મને આપ્યો છે. એટલું જ નહીં, પણ પ્રસંગોપાત પોતાના બોધની સત્યતા પ્રયોગો દ્વારા પણ મને દર્શાવી આપી છે. આપણે ત્યાં તુલસીનું સુંદર ઉપવન છે. તેમાંથી એક સરખા 10 છોડા 2 એક અઠવાડિયા
ઉપર પસંદ કરીને જુદા જુદા કુંડામાં સાવિત્રીબાઈની આજ્ઞાથી મેં વાવ્યા હતા. 10 છોડાના કુંડા સરખા પ્રકારવાળી જગામાં મેં મૂક્યા અને તેમની સરખી સંભાળ લઉં છું, પરંતુ તેમાંથી 5 છોડ ઉપર હું નિત્ય અડધો કલાક ભાવનાનો પ્રયોગ કરું છું. હું તે છોડની સમીપ બેસું છું અને અત્યંત પ્રેમથી તેમને મનોમય રીતે કહું છું કે તમે બહુ જ સુંદર છોડ છો, તમે યથાર્થ વૃદ્ધિને પામો છો, તમારા પાંદડા કેવા મનોહર છે અને તમારા ઉપર સ્થળે સ્થળે કેવી સુંદર મંજરીઓ લાગી છે, તમે પૂર્ણ પ્રફુલ્લિત છો અને તમારા અસાધારણ સાત્વિક રમ્ય સુવાસથી હું અધિક પ્રસન્ન થાઉં છું. આ વગેરે વચનો એકાગ્ર થઈ હું નિત્ય બોલું છું અને તેના પરિણામમાં તમને જાણીને આશ્ચર્ય થશે કે મારી ભાવનાથી તે 5 છોડ પેલા બીજા 5 છોડ કરતાં અદ્ભુત પ્રકારે વૃદ્ધિને પામ્યા છે. શ્વાન અને બિલાડીને જન્મથી જ વેર છતાં અમારે ઓટલે બેસી રહેતા એક કૂતરાની અમારે ત્યાં ફરતી એક બિલાડી ઉપરની વેર વૃદ્ધિ પણ એ જ રીતે અર્થાત ભાવનાથી સાવિત્રીબાઈએ એ છોડાવી છે. સાવિત્રીબાઈ મને કહે છે કે બહેન, જ્યારે આ જળ જેવા મનાતા વૃક્ષો અને પશુઓ પણ ઉત્તમ ભાવનાથી ઉત્તમ ગુણધર્મવાળા પ્રગટવે છે, તો મનુષ્ય ઉત્તમ ભાવનાથી ઉત્તમ ગુણધર્મને પ્રગટ કરે છે તેમાં શું આશ્ચર્ય છે? તેથી હે બહેન, તારે નિરંતર તારા પતિને ઈશ્વર રૂપે જોવાનો અભ્યાસ સેવવો. તેમના દોષો જણાય તો પણ તેને અલક્ષ્ય કરીને ઈશ્વર જેવો ગુણોનું તેમનામાં ચિંતન કરવું અને મન, વાણી તથા શરીરથી તેમની સાથે વર્તન પણ તેવા જ પ્રકારનું રાખવું. આમ દ્રઢ અભ્યાસ થતાં તારી ભાવનાના પ્રબળ પ્રતાપે તારો પતિ સામાન્ય મનુષ્ય હશે તો પણ દેવ જેવો અને દેવ હશે તો ઈશ જેવો થશે, એમાં કશો જ સંશય નથી. હે સર્વસુખ સ્પાદન સાવિત્રીબાઈના ઉત્તમ બોધને અનુસરીને આપને લખેલા આ પત્રમાં આપને મેં મન વાણીથી ઈશ્વર રૂપ જોવાનો પ્રયત્ન સેવ્યો છે અને હજી તો હું શિખાઉ બાળક છું, તેથી મારી વાણીમાં તથા વર્તનમાં અનેક દોષોને પ્રગટ કરી દેતી હોઈશ તો પણ આપ ક્ષમા સાગર હોવાથી હું નિર્ભય તથા નિશંક રહું છું. આપ મને સમયે સમયે સુધારી ઈશ્વર સ્વરૂપ આપની ધર્મ પત્ની થવાની યોગ્ય કરવા કૃપાળુ થશો. આ સંબંધમાં સાવિત્રીબાઈએ મને આપેલા બોધને હજારો અંશ પણ આ સ્થળે લખવા હું સમર્થ નથી, તો પણ બહુ વિસ્તાર થઈ જવાથી હવે હું અટકું છું. તેમણે આપને જય ગુરુદેવ એ માંગલિક શબ્દોના ઉચ્ચારપૂર્વક સપ્રેમ વંદન લખવા અને મને આજ્ઞા કરી છે. હું ગુરુકૃપાથી કુશળ છું. આપ પણ તે જ સત્તાના પ્રભાવે અપૂર્વ નિરમયતાને અનુભવતા હશો. તત્કાળ એ જ વિજ્ઞપ્તિ લિખિતન આપની છાયા સ્વરૂપ યોગીને. આજનો આ અધ્યાય અહીં જ સમાપ્ત કરીએ છીએ. મળીશું આવતા અધ્યાયમાં. ત્યાં સુધી જય બ્રહ્મેશ્વર.